હવે આપણે બીજું સત્ર શરૂ કરીએ છીએ. આજના ચેરપર્સન છે શ્રી તારકભાઈ લુહાર, સાથે હિમાંશુભાઈ છે, આપણા જનરલ સેક્રેટરી લાભુભાઈ છે. હું તારકભાઈને વિનંતી કરું કે તેઓ માઇક પર આવે અને આપણું મંતવ્ય રજૂ કરે. શ્રી તારકભાઈ. આપણે NAB જિલ્લા શાખા સંમેલનનું ઉદ્ઘાટન સવારે સરસ રીતે સંપન્ન કર્યું ને મહાનુભાવોનું સન્માન પણ કર્યું. આજે જે જિલ્લા શાખાઓ હાજર છે એમાં સુરત, વલસાડ, ભરૂચ, આણંદ, નવસારી. દીપકભાઈ આવી ગયા છે. દીપકભાઈનો અવાજ સાંભળ્યો હતો. દીપકભાઈ છે અહીંયા? ઓકે. પછી ભાવનગર બ્રાન્ચ તો હોય જ. જુનાગઢથી ભીખુભાઈ પ્રતિનિધિ રૂપે આવ્યા છે. ભીખાભાઈ હાજર છે. એમનો અવાજ સાંભળ્યો. કચ્છના મનોજભાઈ હાજર છે. અને જે આણંદથી ચંદ્રકાંતભાઈ. ખેડાવાળા તો મને લાગે નહોતા આવવાના, મહેસાણાવાળા નહોતા આવવાના, પાટણવાળા નહોતા આવવાના, અને વેરાવળ એટલે સોમનાથ અને પોરબંદર આ બ્રાન્ચો નથી. છોટાઉદેપુર હાજર છે. દાહોદ. એટલે હા, રાઈટ હું એ જ વાત કરું છું. એટલે જે સાબરકાંઠા પણ હાજર છે અને બનાસકાંઠાના પણ મિત્રો હાજર છે. એટલે લગભગ જે બ્રાન્ચો છે ફ્રેન્ડ્સ, આપણી જે બ્રાન્ચો છે એમાંથી મહેસાણા, પાટણ, ખેડા 3, ગીર સોમનાથ અને પોરબંદર આટલી બ્રાન્ચો ઉપસ્થિત નથી. ગાંધીનગરના હરગોવિંદભાઈ પણ છે. અમરેલીના એ લોકો નથી આવ્યા આજે, બાકી એ લોકો આવવાના છે એવી એમની જાણ હતી. તો ટૂંકમાં આપણે જેટલા પણ છીએ એવા મિત્રો છીએ કે જેને NAB સાથે જોડાયેલા રહેવામાં રસ છે. માત્ર NABના નામથી નહીં પણ NABની ફિલોસોફીથી અને એનાથી જોડાયેલા રહેવું છે ને એ મુજબ આપણે સાથે મળીને કામ કરવું છે. આપ સૌ જાણો છો તેમ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની આપણી ગુજરાતની જે જિલ્લા શાખાઓ છે એ જિલ્લા શાખાઓનું મૂળ આપણો હેતુ એક જ હતો કે આમ બધા જ પોતપોતાની રીતે સ્વતંત્ર ટ્રસ્ટ છે, છતાં આપણે કાર્યની રીતે, વિચારધારાની રીતે એકાબીજા સાથે સંકળાયેલા છીએ. ઘણા પાસે ઘણી બધી માહિતી હોય, ઘણા પાસે ઘણી બધી માહિતી ના હોય, નવું ડેવલપ થતું હોય અને નવા પ્રશ્નો પણ ઊભા થતા હોય. આજે અમદાવાદમાં કે રાજકોટમાં કે વડોદરામાં બેસીને દાહોદ, ભુજ કે છોટાઉદેપુરની વાત કે ડાંગની વાત ન સમજાય. તો એ સ્થાનિક પ્રશ્નો હોય અને રાજ્યકક્ષાએ આવતી નવી માહિતી હોય એના સંદર્ભમાં પણ કેટલાક ઊભા થતા પ્રશ્નો હોય. આ જે પ્રશ્નો છે એને ઓવરકમ કરી અને આપણું નામ જે છે, સંસ્થાનું નામ એટલે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, એ તો એક વાત છે, એની જિલ્લા શાખા હોવી એક વાત છે, પણ એની સાથે સંલગ્ન સંસ્થા હોવું એ પણ એના પરિવારના જ સભ્યો કહેવાય. તો એ એક વિચારધારા નીચે જોડાઈ અને એકાબીજાને આપણે પરસ્પર ચર્ચા કરીને, આમાં કંઈ કોઈ કશું કોઈને શીખવવાનું નથી, અહીંયા કોઈ કોચિંગ ક્લાસ નથી, પણ જે જ્ઞાન, જે વિચાર કોઈ એક જગ્યાએ છે એ વિચારને આપણે એકબીજા સાથે વહેંચવા છે. તો અત્યારે આપણે શિડ્યુલ કરતાં 15-20 મિનિટ મોડા ચાલીએ છીએ, એટલે આપણે એને મેકઅપ કરશું. અત્યારે જેટલા પણ હાજર છીએ એ બધાને મારી એક જ વિનંતી છે કે આ આપણો સેમિનાર છે, એટલે થ્રુઆઉટ પાર્ટિસિપેટ કરજો. જ્યારે પ્રશ્ન પૂછવાના થાય ત્યાં પૂછજો, અને જ્યારે સાંભળવાનું થાય ત્યારે બધાને મારી વિનંતી છે કે અહીંયા જે કોઈ લોકો રજૂઆત કરવાના છે એ એક વિચારના મુદ્દાને સેટ કરવા માટે પોતાની વાત 10 મિનિટ 15 મિનિટ મૂકવાના છે. પછી ચર્ચા તો આપણે જ કરવાના છીએ. તો એ વખતે આપણે બધા આપણા મોબાઈલ એક તો સાયલેન્ટ મોડ ઉપર રાખશું. એમ સમજો કે આપણે વાત કરવી જ પડે
તો બને એટલી ધીમી અને બીજાને ડિસ્ટર્બ ના થાય. કારણ કે આપણે 25 જણા હોઈએ અને 25 જણામાં એક જણ વાત કરે તો 25 જણનો ટાઈમ ખરાબ થાય. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એકબીજાને ડિસ્ટર્બ ના થાય એવી રીતે આપણે કામ કરશું. આ જે સેશન છે એની અંદર સાંપ્રત સમયમાં સંસ્થાની અસ્તિત્વ આપણું અસ્તિત્વ ટકાઈ રાખવું. આજકાલ જે જુદા જુદા સરકારના નિયમો આવે છે, સામાજિક પરિસ્થિતિ છે, એની વચ્ચે આપણે આપણું અસ્તિત્વ એક સંસ્થા તરીકે કે એક NGO તરીકે આપણે આપણું અસ્તિત્વ ટકાઈ રાખવા માટે શું કરવું પડે અને આપણી સામેના ચેલેન્જીસ શું પડકાર છે. માત્ર એક બોર્ડ લટકાવી દેવાથી કંઈ થતું નથી. એને ટકાઈ રાખવું અને લોકોમાં આપણી સ્વીકૃતિ વધારવી, આના માટે જે ઝઝૂમવાનું છે એના વિશે ચર્ચા કરવા માટેનું આ પહેલું સેશન છે. બે બહુ જ મારી દૃષ્ટિએ આ ક્ષેત્રના સમર્પિત અનુભવી કાર્યકરો વ્યક્તિઓ આપણને મળ્યા છે. એક તો લાભુભાઈ સોનાણી જે કે સ્કૂલ એન્ડ હોમ ફોર ધ બ્લાઇન્ડનું સંચાલન કરે છે, આપણી NAB ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચનું સંચાલન કરે છે ભાવનગરનું, NAB ગુજરાતના ઉપપ્રમુખ છે. એ ઉપરાંત અનેક સંસ્થાઓને એમણે જુદી જુદી સંસ્થાઓને પણ માર્ગદર્શન આપેલું છે. તો એ વાત કરવાના છે. અને બીજા જે વક્તા છે એ હિમાંશુભાઈ સોમપુરા, નવચેતન અંજન મંડળના એક્ઝિક્યુટિવ સેક્રેટરી છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેપરોનું વાંચન એમણે કર્યું છે. એમનું યોગદાન ઘણું બધું છે. તો આ બંને વક્તાઓ જે આપણને મળ્યા છે આપણે એમને તાળીઓથી વધાવશું. આપણે બંને વક્તાને મારી વિનંતી છે કે આપણે 15 થી 20 મિનિટ, આ કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો છોડી ના દઈએ, પણ 15 થી 20 મિનિટમાં આપણે આપણી વાત પૂર્ણ કરશું. તો સૌથી પહેલાં હું આમંત્રિત કરીશ આપ સૌની તાળીઓ સાથે શ્રી લાભુભાઈ સોનાણીને. માન્ય શ્રી તારકભાઈ, મારા સાથી વક્તા હિમાંશુભાઈ, જુદી જુદી સંસ્થામાંથી પધારેલા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, પ્રતિનિધિઓ, મારી સંસ્થાના સાથી કાર્યકરો. તારકભાઈએ એક તો પહેલાં બહુ સરસ મજાની વાત કરી કે અહીંયા કોઈ શીખવનાર નથી. હું થોડું વધારે આગળ જઈને કહું, કોઈ જગ્યાએ ક્યારેય કોઈને કોઈ શીખવી શકતું જ નથી. હંમેશા બીજા પાસેથી માણસ શીખતો હોય છે. તો હું પણ આપ સૌ પાસેથી કંઈક ને કંઈક શીખવા આવ્યો છું. આજે જે મારે વાત કરવી છે, તારકભાઈએ જે રીતે વિષયનો ઉઘાડ કર્યો, સાંપ્રત સમયમાં સંસ્થાનું અસ્તિત્વ અને એની સામેના પડકારો. પહેલાંના સમયમાં જ્યારે સંસ્થાઓનો ઉદય થયેલો, ખાસ કરીને 1887ની વાત આપણે કરીએ, ત્યારથી લઈને આજ સુધીનો સમય, શરૂઆતનો સમય એવો હતો કે સમાજ આ પ્રવૃત્તિ સ્વીકારે. ધીમે ધીમે સરકાર કે સંચાલકો, રાજાઓ, મહારાજાઓ એનાથી પ્રભાવિત થયા અને આ બધી સંસ્થાઓને કંઈક ને કંઈક આર્થિક યોગદાન મળી રહે એવા સંજોગો ઊભા થયા. પછી વચ્ચેનો સમય ખૂબ સારો આવ્યો. બાબાભાઈ વાત કરતા હતા આજે કાર્યક્રમમાં કે 1992માં આપણો જે ગ્રાન્ટીનેટ કોડ તૈયાર થયો અને સ્વીકાર થયો એનો, અને આ જ હોલની અંદર તે વખતના મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ અને નાણામંત્રી સબીરદાસભાઈ એમણે મૌખિક સંમતિ આપી અને પછી એ ઠરાવો મંજૂર પણ થયા. તો એ જ પરિસર, એ જ હોલ, એમાં મારે એ વાતને આગળ લઈ જવાની છે. મને એક સરસ બાબાભાઈ ટોકર કરી કાર્યક્રમમાં કે હું લાભુભાઈને વારંવાર કહું છું, અને અપંગ સંસ્થા સંચાલક સંઘના એ પ્રમુખ છે, તો એ સંસ્થાને વધારે સક્રિય બનાવે. પુનાણી સાહેબે
થોડીક અમારી આબરૂને ઉગાડવા માટે ખૂબ સરસ વાત મૂકી અને બહુ સારા શબ્દોની અંદર કે સંસ્થા તો જાગૃત છે અને કાર્યકરો જાગૃત છે, પણ જે સાંભળનાર લોકો છે એ આ વિચારો સ્વીકારવા તૈયાર નથી. એ માત્ર એક જ વસ્તુ સ્વીકારી શકે છે જ્યારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એને આદેશ કરે. તો એવા સંજોગોમાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ. એટલે સૌ પ્રથમ તો મારે આપ સૌને અભિનંદન આપવા છે કે કપરા સમયની અંદર, કદાચ હું એમ કહું કે 1887 કરતાં કપરો સમય, એમાં આપ સૌ કામ કરો છો તો આપ સૌના માટે તાળીઓ થઈ જાય. પાડો જોરથી, કારણ કે આ નાની માના ખેલ નથી. એક તો પહેલાં આપણા લાભાર્થીઓની પણ ધ્યાન રાખવું પડે. લાભાર્થીઓ ટીકા કરે કારણ કે સરકારમાંથી સપોર્ટ ન મળે તો સમજાણું, પણ લાભાર્થીઓને પ્રભાવિત કરવાનું કામ સરળ નથી અત્યારે. અને કોઈક વાર આપણને એવું પણ લાગે કે આપણે બધું શું કામ કરીએ છીએ, કોના માટે કરીએ છીએ, કયો આપણામાં એવો નશો છે કે જેનાથી આપણે અલિપ્ત નથી થઈ શકતા. એવા સંજોગો અને પ્રતિસંજોગો આવે ત્યારે સંસ્થાનું અસ્તિત્વ તો બાજુ પર રહ્યું, પણ પોતાના અસ્તિત્વ માટે પણ આપણને ક્યારેક શંકા ઊભી થાય. તો એવો આ સમય છે અને હું આમાંથી પસાર અવારનવાર થાઉં છું. આપ સૌ પણ એના સાક્ષી છો. નાની એવી રમૂજ પણ મારે કરવી છે કે જ્યારે કપરા સંજોગો હોય ત્યારે સોશિયલ મીડિયામાં જે લિંક મળે લોકોને એને શેર કરવામાં બધાને બહુ આનંદ થાય. પણ આ જ હોલની અંદરથી સરસ કાર્યક્રમો મેં આપ્યા, એની લિંક શેર કરવામાં બહુ એટલી બધી જેટલી ઉદારતા હોવી જોઈએ નથી જોઈ. તો સંસ્થાનું અસ્તિત્વ તો ઠીક છે, પણ અત્યારે તો મોરલી સપોર્ટ મેળવીને આપણું પોતાનું અસ્તિત્વ ટકાવવું એ કપરું છે. પણ બીજી વાત મારે એ પણ કરવી છે કે જે ક્ષેત્રમાં આવે છે એમણે એક વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પ્રશંસા કરે કે ન કરે, આપણે આપણા નિધાનંદ માટે કામ કરીએ છીએ. કોઈ નોંધ લે કે ન લે, આપણે આપણા નિધાનંદ માટે કામ કરીએ છીએ. એટલે આપણે આપણું અસ્તિત્વ આપણે પોતે જ ટકાવવું પડશે. જ્યારે પોતે આપણે અસ્તિત્વ ટકાવવાની વાત છે ત્યારે આ જ વાત સંસ્થાને પણ લાગુ પડે છે. મેં આગળ કહ્યું એમ સંસ્થાને જે રીતે આર્થિક ટેકો સરકારનો સમયસર નથી મળતો, જગ્યાઓ નથી ભરાતી, અનુદાન પણ સમયસર ક્યારેક ન મળે, એવા સંજોગોની વચ્ચે સંસ્થાઓનું જ્યારે આપણે સંચાલન કરવાનું છે અને એનું અસ્તિત્વ ટકાવવાનું છે ત્યારે આપણે બેવડા જોર સાથે કામ કરવું પડશે. આ મારે નાનકડી પૂર્વ ભૂમિકા બાંધીને આગળ વધવાનું હતું. આમ તો કોઈ પણ ઉદ્દેશને જ્યારે આપણે પાર પાડવો હોય ત્યારે 2 કે તેથી વધારે વ્યક્તિઓ એકઠી થાય ને ત્યારે એમાંથી સંગઠન બને. આ સંગઠન બને પછી એને મૂર્તિમંત કરવા માટે, એના લક્ષ્યો અને ધ્યેયો સિદ્ધ કરવા માટે આપણે કોઈ બંધારણ તૈયાર કરીએ. અંદરો અંદર વાતો ચાલુ છે, તમે કહો તો હું બધું સાંભળું તમારું, મને એમાંય વાંધો નથી, કારણ કે બહુ અગત્યનો વિષય છે. જો આમાં આપણે વાતમાં રસ નહીં લઈએ તો મને એવું લાગે છે કે આપણે આપણી પ્રતિષ્ઠા માટે સંસ્થામાં કામ કરી રહ્યા છીએ. સંસ્થામાં સેવા આપવાના ભાવ સાથે કામ નથી કરતા. કોઈ પણ સંગઠન જ્યારે બને છે ત્યારે એની પાસેના કોઈ લક્ષ્ય કે ધ્યેય કે ઉદ્દેશો પાર પાડવાનો હેતુ હોય છે આપણો. 2 કે 3 વ્યક્તિ મળે ત્યારે પહેલું તો સંગઠન બને, અને સંગઠનને જ્યારે આપણે વિધિવત રીતે કાર્ય કરવા માટે કોઈ એક માળખું તૈયાર કરીએ, બંધારણ બનાવીએ, ત્યારે એ સંસ્થા બની જાય છે. સંસ્થામાં મહદઅંશે 2 તત્વોનો સમાવેશ થાય છે. એક તત્વ છે માનવીય અને બીજું છે ભૌતિક. માનવીય તત્વ જે છે એમાં સૌથી પહેલો આવે છે લાભાર્થી, પછી એના માટે કામ કરતો કર્મવીર, કર્મચારી, પછી કર્મચારીને જે ગાઈડ કરે છે એ કાર્યકરોની ટીમ, ટ્રસ્ટીઓ અને જવાબદાર સરકારીનું મહેકમ.
આ બધું મળે ત્યારે એ માનવીય તત્વ તૈયાર થાય. ભૌતિકની અંદર જમીન, મકાન, વપરાતા સંસાધનો અને બીજી એના જેવી બધી સામગ્રીનો સમાવેશ થાય. કોઈ પણ સંસ્થાને તમારે મજબૂત બનાવવી હશે તો બંને પાસા પર ધ્યાન દેવું પડશે. ઘણી જગ્યાએ એવું હોય છે, કાર્યકરોની ટીમ મોટી હોય પણ ભૌતિક વ્યવસ્થા કાંઈ હોય નહીં. કાં તો પોતાનું મકાન ન હોય, મકાન હોય તો કોઈ મોટું એવું કેમ્પસ ન હોય. આ બધું હોય તો સંસાધનો ન હોય, સંસાધનો બધું હોય તો ક્યારેક એવું બને કે લાભાર્થી ન હોય. ઘણી બધી સંસ્થાઓમાં એવી પણ જોઈ છે, બહુ સરસ મજાના કેમ્પસો તૈયાર કર્યા, બિલ્ડિંગો બાંધ્યા અને હવે ત્યાં તાળા માર્યા છે. એનું એક કારણ એ જ છે કે એની પાસે લાભાર્થી નથી. તો ભૌતિક સુવિધાઓ જે આપણે ઊભી કરવા માટેનો જે આપણને દાતાઓ જ્યારે કોઈ ઓફર કરે ને ત્યારે આપણે એમ થાય કે આ લઈ લઈએ, પૈસા આના માટે લઈ લઈએ, આના માટે લઈ લઈએ. હું બહુ સ્પષ્ટ માનું છું કે ભૌતિક સવલત તમે ત્યારે જ ઊભી કરો જ્યારે એને માટેના પૂરતા લાભાર્થી હોય, અથવા તો તમે એના માટેના લાભાર્થી શોધી શકવાના હો. લાંબા ગાળાની તમારી યોજનામાં એ લાભાર્થીને એમાંથી લાભ થવાનો હોય. અન્યથા દાતા દાન આપે છે ને લઈ લઈએ તો આજે જેમ સરકાર ઉદાસીન થઈ ગઈ છે, 15, 20, 25 વર્ષ પછી દાતાઓ પણ ઉદાસીન બનશે. આ દિવસો કંઈ બહુ દૂર નહીં રહે. મેં ઘણી બધી એવી સંસ્થાઓ જોઈ છે કે જેમાં ધાર્યા કરતાં ઘણી સુવિધાઓ ઊભી થઈ ગઈ હોય પણ કામના નામે સાવ મીંડું હોય. અમારે ત્યાં એક સરસ મજાની હોસ્પિટલ, નામ નહીં આપું હું, એશિયામાં એનું નામ, ક્ષય રોગ ઉપર આપણે કાબુ મેળવ્યો અને પછી હોસ્પિટલમાં કામગીરી ઘટવાના કારણે, બીજા બધા કાર્યકરોમાં મતભેદ થવાના કારણે જે કાંઈ હોય એ અત્યારે મૃત અવસ્થામાં આખું કેમ્પસ. કરોડો અને અબજો રૂપિયા લોકો તમને આપે અને પછી સમય પ્રમાણે આપણે બદલાઈએ નહીં, એના કારણે કદાચ ક્ષય રોગ દૂર થઈ ગયો તો બીજી પ્રવૃત્તિઓ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. જ્યારે એટલા બધા પૈસા લીધા હોય ત્યારે આપણે એનું પ્લાનિંગ એક કાર્યકર તરીકે, એક ટ્રસ્ટી તરીકે, એક જવાબદાર મંત્રી કે પ્રમુખ તરીકે આપણે આ કરવું પડે. અને હું તો એમ માનું છું કે કોઈ પણ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે ચૂંટાવવું સરળ છે પણ ટ્રસ્ટી તરીકે પોતાની જાતને સાબિત કરવી એ બહુ અઘરું છે. અને એના કરતાં તે ટ્રસ્ટીઓ માટેના જે કાયદાઓ છે, કદાચ તમારા કર્મચારીઓ ભૂલ કરે તો જવાબદાર ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો બનતા હોય છે. અને આપણે બધાએ જોયું છે કે પોલીસ કસ્ટડીમાં પણ એના માટે આપણે રહેવું પડે. કોઈ કારણોસર એવા જો ગુનો ઊભો થાય એમાં કોઈ કર્મચારી પછી જવાબદાર ઠરશે, પહેલો જવાબદાર ટ્રસ્ટી ઠરશે. મહદઅંશે આજથી 25 વર્ષ પહેલાંની વાત હું તમને કરું તો એક નશો હતો બધામાં કે મારે આ મંડળમાં રહેવું છે, ફલાણી સંસ્થામાં રહેવું છે, તોડી મરોડીને એમાં કેવી રીતે ઘૂસી જવું એ એક વસ્તુ હતી. પણ હવે મારે આપ સૌને કહેવું છે કે તમે હો અને જો તમે આ બધું ન કરી શકો તો એમાંથી બને એટલા ટ્રસ્ટમાંથી મુક્ત થજો. કારણ કે ઘણી બધી જવાબદારી છે ને એ કદાચ આર્થિક રીતે પણ તમારો કુટુંબ પાયમાલ થઈ જાય એટલી જવાબદારીઓ પણ ટ્રસ્ટીઓની બની છે હવે. એટલે સારા લોકો આવી સંસ્થામાં ધીમે ધીમે નહીં આવે, એટલી બધી જવાબદારીઓ બનતી જાય છે જેને પાર પાડવા માટે પ્રત્યેક વ્યક્તિ તૈયાર નથી હોતો. સમય ન આપી શકે, પૈસા આપી શકે કોઈ પણ. આપણે જોયું અમારા ઓઝા સાહેબે શુભેચ્છા આપી, સરસ, એ અમારા પ્રમુખ છે. અને જ્યારે પ્રમુખ તરીકે મારે એને રાખવાના ત્યારે એને પહેલાં કીધું હતું મને કે હું 8 મહિના ફોરેન હોઉં છું લાભુભાઈ, અને પ્રમુખની બહુ જવાબદારી બનતી હોય છે. ત્યારે મેં એને કીધું કે પ્રમુખ અને સેક્રેટરી બંને જવાબદારી હું નિભાવીશ, મારે તમારા નામની જરૂર છે. બંને જવાબદારી હું નિભાવીશ, તમારે ક્યાંય તકલીફ નહીં ઊભી થાય. જ્યાં જરૂર હોય નામની અમારે જરૂર છે
અને એટલા માટે એમણે મને સંમતિ આપીને દરેક કાર્યમાં એ મોરલી સપોર્ટ મને આપતા હોય ને રોજ અમે મેસેજથી વાત કરીએ. નાનામાં નાની સંસ્થાની પ્રવૃત્તિથી હું એને વાકેફ રાખું છું. અને હું તમને જણાવતા નહોતો એ મારી પરિસ્થિતિ એટલી બધી સમજે કે મને ઓડિયો મેસેજ કરે છે. કોઈ દિવસ લખીને નથી મોકલું, હું લખીને મોકલું છું ક્યારેક, પણ એ મને હંમેશા ઓડિયોમાં જવાબ આપે. અને એટલા માટે મેં આ ભીખાભાઈ શાહ એવોર્ડ માટે નામ મૂક્યું. નંદિનીબેન, તમને કદાચ એમ લાગે કે બહુ ટૂંકા સમયમાં એનું નામ મૂકાણું છે, પણ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે બહુ ઓછા સમયની અંદર એ ઓતપ્રોત થઈ જતા હોય. અને એની નોંધ જો આપણે ન લઈ શકીએ સમયે તો કદાચ એ આપણે એનાથી ઉણા ઉતરા કહેવાઈએ. કારણ કે એટલી મોટી રકમ ખર્ચવી બધી સંસ્થાઓ માટે. આપણે હમણાં પૂનાની સાહેબ વાત કરતા હતા, 2 કરોડ ને 60 લાખ રૂપિયા સિલાઈ મશીન વિતરણ અને ટ્રેનિંગ. આ એક સંસ્થાની વાત છે, અંજન મંડળની. એ સિવાય કેટલી બધી સંસ્થાઓમાં એનું યોગદાન. આવા લોકોને તમે જ્યારે લાવી શકશો ને ત્યારે સંસ્થાનું અસ્તિત્વ રહેશે. પછી કોઈ સંજોગો કે સરકાર કદાચ તમને સપોર્ટ કરે કે ન કરે, હું તો એમાંય કહું છું કે હવે એવાય દિવસો આવશે કે કદાચ અનુદાનની એવી યોજનાઓ બને કે એટલા પેરામીટર જો પૂરા ન કરતી હોય સંસ્થા તો એને એટલા ટકા ગ્રાન્ટ કાપી નાખવી. કારણ કે કોઈ પણ રીતે આવી સંસ્થાઓને સંખ્યા બળ ઘટે એ પોલિસી અત્યારે બની છે. હવે એ પોલિસીમાં આપણું પોતાનું જો આપણે અસ્તિત્વ ટકાવવું હશે તો મારે ને તમારે સંસ્થાને સુસજ્જ રાખવી પડશે. લાભાર્થીઓને એવા તૈયાર કરવા પડશે કે જ્યાં જાય ત્યાં ટકોરા બંધ હોય. એક સમય એવો હતો કે સંગીત શિક્ષકોની નોકરી બહુ સરળતાથી મળતી હતી, પછી એ બંધ થઈ ગયું. કારણ શું? એનું કારણ બહુ સ્પષ્ટ છે કે વિશારદ ગમે તેમ થઈ જતા હતા લોકો. હાથમાં એ પ્રકારની લાયકાત જેવી હતી એવી ક્વોલિટી ભાઈએ વાત કરી ઈસુભીભાઈએ, એ આપણે મેન્ટેન ન કરી શક્યા. અને કોઈ પણ રીતે જિલ્લા પંચાયતમાં નોકરી પૈકી કાંઈ વાંધો નહીં. ઘણા સંચાલકોએ આવા શિક્ષકોને સલાહ આપતા હતા કે તારે ક્યાં શાસ્ત્રીય ગાવું છું, તારે વાંધો નહીં, બાળગીત ગાને. હવે બાળગીતે ગાયનો કેવા સ્તર સુધી પહોંચી ગયા આપણે. તો સંગીત શિક્ષકની ભરતી બંધ થઈ. તો બીજા દ્વાર ઈશ્વરે ખોલ્યા છે. બેંકો, પોસ્ટ ઓફિસો, બીજી ઓફિસો, ક્લાર્ક, તલાટી કમ મંત્રી, આમાં બધામાં જગ્યાઓ ભરાવા મળી. પણ બધામાં એટલું યાદ રાખજો કે અંધેરી નગરી જેવું છે. મારે એક નાનકડું ઉદાહરણ આપવું છે. તારકભાઈ મને માફ કરજો, થોડુંક મારે બોલવું પડશે. અને મારું ઘરનું છે એટલે તમે મને બહુ કાંઈ કરી નહીં શકો. ગુરુ અને ચેલા હતા, બંને સાથે જતા હતા. સરસ મજાનું એક ગામ આવ્યું. ગામમાં આવ્યું એટલે ત્યાં બધું 1 ટકે મળે. સુખડી ત્યાં તૈયાર 1 ટકે મળે, લોટે 1 ટકે મળે, અનાજ જોતું હોય તો 1 ટકે મળે. 1 ટકો એટલે 1 રૂપિયો, બધું એક જ રૂપ. એટલે ગુરુ કે હારું અહીંયા રહેવામાં જોખમ છે. શિષ્ય કે નહીં, તમારે જવું હોય જાઓ, હું તો અહીંયા જ રહીશ. શિષ્ય રોકાણો. થોડા દિવસ પછી બન્યું એવું કે એક ઘરમાં ચોરી થઈ. માટીનું મકાન હતું. એ માટીનું મકાનમાં હોલ પાડીને અંદર જવાનો ચોરનો પ્લાન હતો. એ હોલ પડે ને એ પહેલાં ચોર ઉપર આખી દિવાલ પડી. ચોર દબાઈ ગયો અને મરી ગયો. રાજાને ફરિયાદ કરી કે આવી દિવાલ બનાવવાની, 2-3 કોચ મારે જે આખી દિવાલ પડી જાય, કોણું પડવું જોઈએ અંદર. રાજા કે વાત સાચી છે, આવી દિવાલ બનાવાય જ નહીં. માલિકને બોલાવ્યો. માલિકને કે આવું તારે બનાવાય મકાન, ચોર બિચારો મરી જાય, અંદર ન આવે એ પહેલાં. તો કે મારો કાંઈ વાંક નથી, બનાવનાર તો કડિયો હોય. કડિયાને બોલાવ્યો. કડિયો કે મારો કાંઈ વાંક નથી, બેલદારનો વાંક છે, માલ મને ઢીલો આપ્યો. બેલદારને બોલાવ્યા. પછી બેલદારે એમ કીધું કે હું આ માલ તૈયાર કરતો હતો, એક મુલ્લો નીકળ્યો ને, હું એની સામે જોવા ગયો, પાણી વધારે પડી ગયું. તો કે મુલ્લાને બોલાવો. મુલ્લો તો બહુ જાડો હતો. મુલ્લો બહુ હોશિયાર હતો કે ભાઈ હું નીકળ્યો એ બરાબર છે, પણ મારું તો કંઈ ખબર નહોતી મને.
કે અહીંયા મકાન બની રહ્યું છે તો મારો કાંઈ ગુનો નથી. અને બીજું એ કે આ સોળી ઉપર હું નહીં ચડી શકું કારણ કે હું બહુ જાડો છું. હું તો આમ છે દાદરાને ચડી શકશે ને આપણે સીડી ચડવાની હતી એટલે કે હું નહીં ચડી શકું. તો કે સીડી કોણ ચડી શકે સરળતાથી? રાજા કે તો કે પાતળો માણસ હોય ને આ બધા ડાયટિંગ કરતો હોય, હમણાં ડાયટિંગનું બહુ ચાલે છે, હારા મારી ડાયટિંગ કરતા હોય ને બહુ પાતળા હોય એટલે એને શું થયો બોલાવ્યો કે ભાઈ તને ફાંસીએ લગાડી દેવો છે. તો એ કે ભાઈ મને લગાડવાનો વાંધો નહીં, પણ રોજ આ હું જે વેચતો હતો ને સુખડી ને ખાજા ને એ ખાઈ ખાઈને એક માણસ જે મજબૂત બન્યો છે ને એના કારણે મેં ડાયટિંગ કર્યું કે ભાઈ આ ડાયટિંગ કરીએ તો હું વધારે મારો વેપાર કરી શકું. એટલે કે ખરેખર તો હું આનાથી પ્રભાવિત છું તો તમે એને કંઈક કરો ને. એટલે બધા શિષ્ય હતો એને શોધ્યો જે બધું લઈ લઈને ખાતો હતો, મજબૂત બન્યો હતો. એ શિષ્યને બોલાવ્યો, એ કે હવે તને ફાંસી લગાડી દેવાની છે. તો મને શું કામ? તો કે કાંઈ કારણો વારણો ન પૂછવાના હોય. હવે તારે છેલ્લી ઈચ્છા શું છે બોલ તારી? તો પહેલાંના સમયમાં એવું હતું કે છેલ્લી ઈચ્છા માણસની પૂરી કરવામાં આવે. એટલે કે છેલ્લી ઈચ્છા મારે ગુરુને મળવું છે. તો ગુરુ ક્યાં છે? તો કે 5 ગાંવ દૂર રહેશે અહીંથી. ગુરુને બોલાવ્યા. ગુરુ કે હું તને કહેતો હતો કે આ ગામમાં રહેવાય નહીં, જ્યાં શેર ભાજી ખાજા બધું સરખું જ હોય ત્યાં ન રહેવાય. એ જોખમ હતું જ મને ખબર હતી, પણ કે હવે મને બચાવો. તો કે કઈ રીતે? તો કે હું કહું એમ કરવાનું છે તારે. તો કે બોલો. એ કે મારો શિષ્ય નહીં, હું સૂળી પર ચડીશ કારણ કે આજે 11 છે અને સ્વર્ગમાં આજે સીધો ગાદી મળે છે જે મરે એને. તો કે હોય નહીં હે? તો કે ના ના હું ચડીશ. શિષ્ય અને ગુરુ વચ્ચે વિવાદ થયો બેન, બહુ મોટો વિવાદ થયો નંદીજી બેન. તો એ કે વિવાદ કરવામાં રાજા કે આનું કારણ શું છે? તમે શું કામ વિવાદ કરો? તો કે આજે સ્વર્ગનું રાજ મળવાનું છે મરે એને. તો કે તમારા બાપની સોળી છે, હું જ ન ચડી જાઉં. તો મારે એટલું જ કહેવું છે કે મારે તમારે આ શિષ્યની જેવું કંઈક કરવું પડશે. સરકારને એની પોતાની સોળી પર ચડાવવી પડશે, તૈયારી રાખવી પડશે અને સંસ્થાના એવા કાર્યો આપણે કરી બતાવીએ કે જેથી કરીને સરકાર મજબૂર બને અને સંસ્થા પાસે સામેથી આવે કે તમે આટલા વિભાગો શરૂ કરો, અમારી પાસે એટલી રકમ પડી છે, અમે તમને મદદ કરશું. આ સમય આવ્યો છે ચેલેન્જવાળો, આ મોટામાં મોટો પડકાર છે. પણ એ પડકાર આપણે એટલે નથી ઉપાડી શકતા કે આપણી પાસે યોગ્ય મેન પાવર નથી. કોઈ આવવા તૈયાર નથી આમાં, કારણ કે આપણે જે પગાર આપીએ છીએ એ અત્યારની મોંઘવારી પ્રમાણે પોતાનું ઘર ચલાવી શકે એટલું નથી. એટલે લોકો સારા લોકો આવતા નથી. કેવા લોકો આવે છે કે જેનો ક્યાંય સ્વીકાર ન થાય, ક્યાંય નોકરી ન મળતી હોય એવા લોકો 2-5 ને ઓળખતા હોય ને એ પાસે આપણી પાસે લઈ આવે કે અમારા ફલાણા ભાઈના દીકરા છે ને તમે થોડાક સેટ કરો ને ભાઈ, ફલાણા ભાઈની દીકરી છે એને સેટ કરો ને. તો એવા લોકો આવે તમે સંસ્થા નહીં ચલાવી શકો. લાયકાતવાળા, ખમીરવાળા અને દક્ષ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરી શકે એવા સક્ષમ વ્યક્તિઓને જો તમારે બોલાવવા હોય તો તમે માતબર રકમ પગારની ખર્ચવી પડશે. અને એના માટે ભાઈએ વાત કરી હતી પુનાણી સાહેબે કે સિયાચારની છે 50,000 લાખ 50 લાખ કરોડ 50,000 કરોડ રકમ મોટી પડી છે. એ રકમ આપણા ખિસ્સામાં નાખવાની તૈયારી આપણે રાખવી પડશે ને તો આપણે આવા લોકોને સારો પગાર આપી શકશું. હવે ઘણા એમ કે મને ઘણા બધા કહે છે પગાર માટે કોઈ પૈસા ન આપે. હું સંમત છું પગાર માટે ન આપે, પણ એમાં શું કરવાનું છે ખબર છે? દાળ ને ભાત 2 ભેગા કરો ને તો ખાઈ શકે. એકલા ભાત ને પછી એકલી દાળ પીવો તો મજા ન આવે. એટલે તમારે શું કરવાનું છે કે લાભાર્થીના ખર્ચે આ બધું નાખવાનું છે. એ પ્રોજેક્ટ એ રીતે બનાવવાનો કે તારકભાઈને ભણાવવામાં એટલા રૂપિયા થશે, એમાં પગારે આવી જાય. એના માટે એટલી સ્ટેશનરી જોશે, એટલા રૂમ જોશે, એટલું આ જોશે. તમને દાતા કે કંપની પૈસા આપવાની ના નહીં પડે. એટલે પ્રોજેક્ટ કેવી રીતે મૂકવો, કેવી રીતે ગળે ઉતારવો આ બધા લોકોને,
એની તૈયારી હવે મારે ને તમારે કરવી પડશે. અને હું બહુ સ્પષ્ટ માનું છું કે નજીકના ભવિષ્યમાં ભલે બાબાભાઈ કીધું કે અપંગ સંસ્થા સંચાલક સંઘ નહીં, ગમે એટલા સંઘ બનાવો કાંઈ પરિણામ આવવાનું નથી. હું બહુ સ્પષ્ટ માનું છું, મેં એટલે જ છોડી દીધું, કાંઈ પરિણામ આવવાનું નથી. આજે બોલ્યા ને કાલે ફોગ. અખાનો છપ્પો જે છે ને એ બિલકુલ અત્યારે બરાબર પડી ગયો છે. જોજે રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજુ ડોલ. એ આજે કીધું ને કાલે ફોગ. એમાં કાંઈ પડવા જેવું નથી. જો તમને સેવા કરવાની અંદરથી ભાવના હોય તો આપણા પગો પર આપણે આ તાકાતથી જે કામ કરી શકીએ એ કરીએ. હું કહું છું કે આ માર્ચ મહિનાની 2 તારીખે મને આખા વર્ષની પહેલી વાર ગ્રાન્ટ મળી. પહેલી વાર. અમારા બાળકોને કોઈ પણને પૂછો, ક્યાંય કોઈને તકલીફ નથી પડવા દીધી મેં. આ હું પણ એમને પ્રેક્ટિકલી વાત કરું છું. અને મેં કોઈને રિક્વેસ્ટ નથી કરી કે હવે મને ગ્રાન્ટ આપો. લાયસન્સ રિન્યુ નથી એવું બાનું આપીને લાયસન્સ રિન્યુ થયા પછી 5-6 મહિના સુધી ગ્રાન્ટ ન આપી. કોઈ બાનું નહોતું એની પાસે. ફરિયાદ નિવારણમાં મેં ફરિયાદ પણ કરી. એનો જવાબ એટલો જ આવતો હતો કે મનસ્વી અધિકારીઓના કારણે તમને આ વસ્તુ તકલીફ પડી છે, તો એના માટે પગલાં લેવામાં અમે સૂચના આપીએ છીએ. અને જે તે જવાબદાર વ્યક્તિએ સત્વરે ગ્રાન્ટ આપીને પોર્ટલ ઉપર એ માહિતી અપલોડ કરવી. આ સૂચના પડેલી છે. હું અત્યારે બોલું એમ નહીં. એ સરકારના માણસોથી સૂચના આપવાવાળા છે, હું નથી. એ લોકો સ્વીકારે છે કે મનસ્વી અધિકારીઓ છે. તો આપણે આવા સંજોગો ઊભા કરવા પડશે. કોઈને કોઈ વ્યક્તિના મગજમાં આપણા વિચારો છે, આપણી વાત છે, એને ઉતારવી પડશે. તો આજ નહીં તો આવતીકાલ આપણા માટેનો સુવર્ણ દિવસ આવશે. મેં આગળ વાત કરી એમ સારા માણસોને આપણે પહેલાં તો આકર્ષીએ. સારા માણસોને આકર્ષવા માટેનો એક રસ્તો છે, સમધારણ શાળા કોલેજ સાથે આપણે સંબંધ સ્થાપીએ. મારો આ પ્રયત્ન છેલ્લા 3-4 વર્ષથી ચાલુ છે, 2019થી. અને અત્યારે 1350 જેટલી સમધારણ શાળા કોલેજમાં અમારી સંવેદના સોસાયટી છે, જેમાં 7 વિદ્યાર્થી હોય છે, 2 શિક્ષક હોય છે અને 1 આચાર્ય હોય. આ સીધા લોકો જોડાયેલા હોય, બધાના ફોન નંબર હોય, દરેક વ્યક્તિ અમારા કાર્ય કરતા હોય. જ્યારે કોઈ સંસ્થાની અંદર તમારા 10-10 વ્યક્તિ હોય ત્યારે તમે 2-5 વ્યક્તિ હોય તો તમે સંદેશ પહોંચાડી શકતા. 10-10 વ્યક્તિ હોય તો એ 10ના 100, 100ના 1000 થઈ શકે. એટલે લાખો લોકો સુધી આના દ્વારા પહોંચી શકાય. આજે એ વિદ્યાર્થી છે, આવતીકાલનો એ અધિકારી છે, આવતીકાલનો રાજકીય નેતા છે, આવતીકાલનો ડૉક્ટર છે, એન્જિનિયર છે. કોઈ પણ ક્ષેત્રમાં એ જાય ત્યાં આવા વ્યક્તિને ધ્યાનમાં રાખીને એમણે જે કામ કરવાનું છે એમાં એ સંવેદના ચોક્કસ દાખવશે. તો એવા બધા પાસાઓ ઉપર આપણે હવે કામ કરવાની જરૂર છે. માત્ર ને માત્ર નવા બિલ્ડિંગો બાંધવા, નવા સંસાધનો વસાવવા એટલું જ આપણું કામ નથી. માણસને માણસ સાથે જોડવાનું કામ સંસ્થાઓનું બહુ મોટું હોય છે. આટલી સંસ્થાઓ જે અસ્તિત્વમાં આવી એની પાછળ પણ આપણે એમ જોઈએ તો 1784થી શરૂ થયેલી યાત્રા આપણી સૌની આજ સુધી જે આગળ ધપી રહી છે એમાં પાયામાં છે સંવેદના. પેરિસમાં પહેલી જ્યારે અંધશાળા શરૂ થઈ ત્યારે અંધજનોને પણ શિક્ષણ મળવું જોઈએ, લોકોએ કોઈ સંવેદનાથી વિચાર્યું હતું. તો એ સમયના લોકો જો વિચારી શકતા હોય તો 2024ના લોકો કેમ ન વિચારી શકે? પરંતુ આપણે આપણો પોતાનો અભિગમ બદલવો પડશે. અન્યથા મેં જે આગળ કહ્યું એમ આપણે ક્યાંક ને ક્યાંક ફસાઈ દેવાના છીએ અને કદાચ આવતી પેઢી આપણને માફ નહીં કરે. આવતી પેઢીને માટે જો આપણે સારી સંસ્થાઓ આપવી પડશે તો સમાજનું ઇન્વોલ્વમેન્ટ વધારીએ. આપણે વધુ ને વધુ નવા લોકો સંસ્થામાં આવતા થાય, નવા લોકો ટીમમાં જોડાય, કામ કરતા થાય. અહીંયા બેન વાત કરતા હતા કે સેકન્ડ રોલ આપણે ઊભી કરીએ. હું તો કહું સેકન્ડ નહીં, સેકન્ડ, થર્ડ ને ફોર્થ આપણી લાઈન હોવી જોઈએ. અને અત્યારે અહીંયા અમારી સંસ્થામાં જે બેઠેલા નાનામાં નાની દીકરી અંકિતા બેઠી છે, એ ફોર્થ લાઈન તમારે કહેવી હોય તો કહી શકાય.
આટલી ઉદારતા આપણે જો કરી શકીએ તો સંસ્થાના અસ્તિત્વને કોઈ જોખમ નથી, હું છાતી ઠોકીને કહી શકું. દુનિયાની કોઈ તાકાત નથી કે આવી સંસ્થાઓનું અસ્તિત્વ ભૂસી શકે. તમને બધાને ખબર છે કે એક જ 24 કલાકની અંદર એક પરિપત્ર સરકારે કરેલો કે આવી સંસ્થાઓમાં એડમિશન આપવાની બદલે સમધારણ શાળાઓમાં એડમિશન તમારે અપાવવાના. જેટલા લોકો આવે અને તમારે આવી શાળાઓમાં એડમિશન અપાવવાની કામગીરી કરવી, એવો પરિપત્ર સરકારે કર્યો છે. હું બોલું એમ નહીં. એ પરિપત્ર આપણે 24 કલાકમાં રદ કરાવી શક્યા હતા. એની પાછળ જો કોઈ પીઠબળ હોય તો આ પ્રકારનું સોશિયલ પીઠબળ છે, સંવેદનાથી જોડાયેલા લોકોનું પીઠબળ છે. અને હું કોઈ રાજકીય પક્ષમાં માનતો નથી. આપણા માટે જે કાર્ય કરે એ આપણા માણસો. ક્યારેય સંસ્થાવાળાએ કોઈ પણ રાજકીય પાર્ટીને ધ્યાનમાં ન રાખવી જોઈએ. હંમેશા ક્યાંથી આપણી સંસ્થાને લાભ થાય એમ છે એ જ બાબતો પર આપણે જોર આપવું જોઈએ અને એ રીતે જ સંબંધો સ્થાપિત કરવા જોઈએ. નવા લોકોને તમારા કાર્યક્રમમાં બોલાવો, પ્રવૃત્તિઓમાં જોડો, તો મને લાગે છે કે સંસ્થા દિવસે દિવસે નવું કંઈક કામ કરી શકશે. આવા આપણા લક્ષ્યો અને ઉદ્દેશોને પહોંચી વળવા માટે આવા સોર્સિસ ક્યાં છે એ શોધવા પડશે. અને માત્ર અનુદાનની ઉપર નિર્ભર રહેવાને બદલે સંસ્થા ચલાવવા માટે જે રીતે મહાત્મા ગાંધીજી પોતાના સોર્સ ઊભા કરતા એવા સોર્સ પણ આપણે ઊભા કરવા પડશે. કંપનીઓ સાથે સંબંધ સ્થાપીને CSR નીચેનું ફંડ આપણી સંસ્થાને વધુને વધુ કેવી રીતે મળી શકે એ માટેના રસ્તાઓ આપણે શોધી કાઢવા પડશે અને એ રીતે કામ કરવું પડશે. તો મને લાગે છે કે આવી સંસ્થાઓ જે છે એને કોઈ હાથ આવશે નહીં. અત્યારે આપણે જોવું જોઈએ છીએ કે લાભાર્થીઓ સંખ્યાબંધ થાય છે તૈયાર, પણ એને જે કરવાનું છે એ બ્રેલ લિપિ લગભગ અત્યારે મૃતપાય અવસ્થામાં પહોંચી ગઈ છે. લગભગ કોઈ લોકો ટોટલી બ્લાઇન્ડ હોય છતાં પણ બ્રેલ લખવા તૈયાર નથી. એની પાછળના થોડાક કારણો એ પણ છે કે આપણે રઘુકુળ રીતિ સદા ચલી આવી, ચીપપાટીમાં બ્રેલ લખ, ભલે ઓર્બિટ 20 આવ્યું હોય પણ તારે તો ચીપપાટીમાં લખવાનું, ઓર્બિટમાં તો બધા મોટા હોય લખે. એવું શું કામ? મેં અહીંયા નાના બાળકોથી ઓર્બિટ રીડ 20 શરૂ કર્યા છે અને ઘણા છોકરાઓ શીખવા મળ્યા છે. એની પણ મેં લઈ આવ્યો છું, જેની દ્વારા બ્રેલ શીખી શકાય સરળતાથી. એક ટીચરની ગરજ સારે એવું એક સંસાધન એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. આ બધી વાત તો અમારા હિમાંશુભાઈ કરવાના છે એટલે હું એમાં બહુ જવા નથી માગતો. પણ મને એમ લાગે છે કે આવા બધા સોર્સ ઉપર આપણે જો કામ કરીએ તો આપણા લાભાર્થી દેવા તૈયાર થાય કે ભવિષ્યમાં કદાચ આવા નિર્ણયો લેવાની જેની પાસે તાકાત છે ત્યાં આ લોકો જઈને બેઠા હોય. હું તો એવો સમય જોવા માગું છું. એ પછી મંત્રાલય હોય કે પછી સચિવાલય હોય, જિલ્લા પંચાયતો હોય, મ્યુનિસિપાલિટીની ઓફિસો હોય, તલાટી કામ ઓફિસ હોય તો આપણે પહોંચી ગયા. આ બધી જગ્યાએ આપણા મિત્રો હોય તો પછી આપણી પોલિસીને કોઈ હાથ આવવાની સંભાવના રહે જ નહીં. તો આપણે હવે એ દિશામાં કામ કરીએ. માગવાના બદલે આપણે આપણા છોકરાઓ આપે એવી લાગણી એનામાં ઊભી કરવા માટેનું શિક્ષણ. કારણ કે સામાન્ય રીતે શિક્ષણમાં આપણે એક જ શીખ્યું છે કે ક્યાંથી કયો લાભ મળે, અને જો ઘોર ખોજી નાખ્યો હોય તો ST પાસે. કારણ કે મફતનું સૌથી પહેલાં એને શીખવાડ્યું આપણને. મેં 1997થી પાસ બંધ કરી દીધો. મારી પાસે ST કાર્ડ છે જ નહીં. કારણ કે આપણને ફ્રીમાં ક્યાંથી મળે છે એ જ શીખવવામાં આવે તો આપણે હંમેશા એ જ લાઈનમાં ઊભા રહેવાના છીએ. હું તો એમ કહું છું કે હું કેટલા વ્યક્તિને મદદ કરી શકું મારી પાસે છે એમાંથી. આ ભાવના જો વિદ્યાર્થીઓમાં જાગે તો ક્યારેય એ આવી લાઈનમાં ઊભો નહીં રહે, પણ એનાથી નીચે છે, એનાથી વધારે જેને જરૂર છે એવા લોકોની મદદ કરવા માટે હાથ લંબાવશે. તો આવી વિચારધારા દરેક સંસ્થાના પરિસરમાં ખીલે અને ફાલે ફૂલે, બસ એ સંદેશ સાથે મારી વાત પૂરી કરવી છે. તારકભાઈ, મને ક્ષમા કરશો થોડો વધારે સમય લીધો હોય તો.
નમસ્કાર. પહેલી વાર મને એ વાતનો આનંદ છે કે મને ટેકનોલોજી સિવાયનો વિષય બોલવા માટે મળ્યો છે અને એ વાતનો આનંદ છે. અને આવા સરસ કહેવાય ને કે ઓસ્પિશિયસ ગ્રુપ સામે બોલવાનો મોકો ફરી એકવાર મળ્યો છે, એ બદલ આયોજકોનો આભાર. એક બે ડિસ્ક્લેમર કરી અને મારી વાત શરૂ કરું છું કે આ અમારો બધાનો જે કંઈ લાભુભાઈએ જે વાત કરી એમાં કેટલીક તો રિપીટ થશે, કારણ કે સમસ્યાઓ આપણા બધાની એક સરખી જ છે. જે સોલ્યુશન્સ છે અને જે તારણો કાઢ્યા છે એ અમારા બધાનો એક સંયુક્ત અનુભવ છે અને અમારું એક સંયુક્ત સાહસ છે એવું કહીએ તો ચાલે. સઘળો ભેગો અનુભવ કરી અને કર્યું છે. આપણે બધા જાણીએ છીએ અને સરે પણ સવારે વાત કરી, એક્સટર્નલ જે ફોર્સિસ છે જે આપણને પડકારો આપે છે, જે ચેલેન્જીસ આપે છે, એમાં લોસ છે, FCRA લોસ છે, આપણા ટ્રસ્ટ એક્ટના લોસ છે, જુદી જુદી પોલિસીસ છે જેની સાથે આપણે કમ્પ્લાય કરવાનું છે. એ બધી વાત જે કાયદાના નિષ્ણાતો છે એ લોકો કરવાના છે, એટલે એ વાત હું સ્કીપ કરું છું. અને આપણે જાણીએ છીએ અને કોરોનામાં આપણે બધાએ અનુભવ કર્યો છે કે એક્સટર્નલ ફોર્સિસ કરતાં ઇન્ટરનલ જે ઇમ્યુનિટી હોય છે એ વધારે મેટર કરે છે. અને એ જ વસ્તુ આપણી સંસ્થાઓને એટલી જ લાગુ પડે છે. એટલે હું જે વાત કરીશ એ ટુ ધી પોઈન્ટ, અને જે આંતરિક પડકારો છે, બાહ્ય પડકારોને તો આપણે લડી જ લઈએ છીએ, પણ જે આંતરિક પડકારો છે આપણી સમક્ષ, અમે તો અપનોને લૂંટા ગેરો મેં કहाँ દમ થા, હે ને, અમારી કષ્ટી બી વहीं ડૂબી જहाँ પાણી બી કમ થાય, એવી વાત છે. જે આપણું આંતરિક જે સ્ટ્રક્ચર છે એને લગતી જે ચેલેન્જીસ છે એના વિશે આપણે થોડી વાત કરીએ. એ પહેલાં એક શબ્દ સરે લાભુભાઈએ 2-3 વાર બોલ્યો છે, પણ ત્યાંથી એટીટ્યૂડની શરૂઆત થાય છે. આપણે બધા હજી ચેરિટી મોડલમાં જ જીવવા કેમ માંગીએ છીએ મને હજી નથી સમજાતું. આપણે લાભાર્થી, સમાજ સુરક્ષા છે, સરકારી એજન્સી નહીં સુધરે. આપણે સ્ટેક હોલ્ડર માટે કામ કરવાનું છે. આપણે એમાંના એક સ્ટેક હોલ્ડર છીએ. આપણે જે લોકો માટે, જે કમ્યુનિટી માટે કામ કરીએ છીએ એના ઘણા બધા હિસ્સેદારો છે. નંદિનીબેન એના માટે ગુજરાતી શબ્દ આપશે, હિસ્સેદાર ને હિતધારક, ગાંઠિયાવાલા સાહેબ જેવું છે, હિતધારક. આપણે બધા જ હા ઇઝી પડે છે. હિસ્સેદાર છે, હિતધારક છે. આપણે આ લોકોને જ, એટલે ઇવન આપણે ક્યાંક ને ક્યાંક કોઈક આપણને બેનિફિશિયરી કહે છે, પણ આપણે ઇન્સ્ટેડ ઓફ સેઇંગ બેનિફિશિયરી, અંતેવાસી, લાભાર્થી, આપણે બધાએ એ કામ કરવાનું છે કે આપણે સ્ટેક હોલ્ડર્સ સાથે કામ કરીએ છીએ. આ કરવાથી આપણો એટીટ્યૂડ એ રીતે ચેન્જ થાય છે કે આપણે આપનાર છીએ, આપણે કંઈક સારું કરીએ છીએ અને સામે ઊભેલો છે એની ડિગ્નિટી ઘવાતી નથી, એ લેનાર છે એવું ના થાય. એટલે અહીંથી આપણે વાત શરૂ કરીએ કે સૌથી પહેલાં આપણા જેટલા પણ ડોક્યુમેન્ટેશન છે એમાં વિકલાંગનું દિવ્યાંગ તો કરીએ જ છે, આપણે આ શબ્દો ધીરે ધીરે ચેન્જ કરીએ. ઇટ વિલ ક્રિએટ અ હ્યુજ ઇમ્પેક્ટ. મેં કરી ચૂક્યો છું, એટલે હું જ્યાં જ્યાં થોડીક વાત કરું ને મારી બેસ્ટ પ્રેક્ટિસીસની વાત આવી જશે તો એને આત્મશ્લાઘા ના ગણતા. હવે આપણે વાત કરીએ કે આપણી દરેક સંસ્થામાં વિઝન, મિશન અને ઉદ્દેશો આપણે લખેલા હોય છે, પણ એ ક્યાં હોય છે? ફક્ત ટ્રસ્ટ ડીડમાં હોય. બહુ હોય તો એન્યુઅલ રિપોર્ટમાં ક્યાંક હોય, બરાબર, અને ક્યાંક હોય તો વેબસાઇટ ઉપર ક્યાંક નાખેલું હોય. એથી આગળ ક્યાંય આપણે આ વિઝન, મિશન, ઇવન ઘણીવાર તો એવી સ્થિતિ હોય છે કે આપણા ટ્રસ્ટીઓને ખબર નથી હોતી કે આપણું વિઝન, મિશન શું છે. વેરી સેડ ટુ સે, પણ આવું હોય છે.
મુદ્દો એ છે કે આપણું વિઝન મિશન ઇટ શુડ બી ક્લિયર અને વેલ રિટન, ક્યાંક એવી જગ્યાએ લખેલું હોવું જોઈએ અને એટલીસ્ટ જે આપણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જે લોકો છે સત્તામંડળમાં, એ લોકોને એ ખબર હોવી જોઈએ. એટલા માટે કે બહુ જ એજન્સી CSRમાં અથવા ઓનલાઈન જ્યારે આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે આ બધું માંગે છે ને આપણે શોધવા જવું પડે છે. તો અને જ્યારે એ લોકો વિઝિટ કરે છે, આપણને પૂછે છે, એ લોકો શું બધી જ એજન્સી હવે જે લોકો ઓનલાઈન લે છે ફંડ, CSR લે છે, એમને ખબર છે કે બધા જ હવે ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરે છે અને બધા વિઝિટ કરે છે. જ્યારે એ લોકો વિઝિટ કરવા આવે ને આપણા ટ્રસ્ટીને વિઝન મિશન અને એમ્સ અને ઓબ્જેક્ટિવ્સ પૂછે છે ત્યારે ઘણીવાર ખબર નથી હોતી ને, એ એક એમ્બેરેસમેન્ટ જેવું આપણને ફીલ થાય છે. તો એ ના થાય એ વાત. બીજું આની સાથે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ઉદ્દેશો બનાવ્યા હોય છે ને, મોટે ભાગે લોયર અને ચેરિટીનું જે કામ કરતા હોય એવા લોકો બનાવે છે, એ જે ઉદ્દેશો છે ને બહુ જ ઓપન એન્ડેડ બનાવી દે છે. એટલા બધા ઓપન એન્ડેડ હોય કે આપણે જે ધારીએ ને એ કામ કરી શકીએ આની અંદર. પણ અહીંયા આપણે એક સંચાલકો તરીકે અહીં આપણે એક લગામ લગાવવાની આવશ્યકતા આવે છે કે આપણે શું કામ કરવું છે અને શું કામ કરવું જોઈએ. ટ્રસ્ટી મંડળમાં ઘણા મિત્રો એટલે ઘણા સાથી મિત્રો આપણને એમ કે યાર કે આમાં હવે સ્ટેક હોલ્ડર મળતા નથી, ચલો આપણે લગ્નની વાડી કરી નાખીએ કે આવક ઊભી થઈ જશે. આ યોગ્ય નથી. ઘણી સંસ્થાઓ મેં એવી જોઈ છે, મારા અનુભવમાં છે. પછી શું જે પાંગડી દલીલ એ છે કે આપણે તો એમ ઓબ્જેક્ટિવમાં છે, એક સંસ્થા છે, નામ હું નહીં દઉં, ફોરેન ફંડેડ છે અને મારી સાથે બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. મારી સાથે કહું, સંસ્થા સાથે નહીં, ક્લોઝલી કનેક્ટેડ છે. એમને કોઈ એક માણસ મળી ગયો તો ફંડ છે, ખૂબ છે, ફોરેન ફંડેડ છે એટલે સારું ફંડ છે. એમણે એક હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન આપ્યું. જ્યારે એમનું એમ્સ અને ઓબ્જેક્ટિવમાં વી સર્વ ડિસેબલ લખેલું છે. એટલે હું એ મિટિંગમાં જાઉં છું અવારનવાર ઇન્વાઇટી તરીકે. તો મેં ઓબ્જેક્શન લીધું. મેં કીધું તો કે આપણે એવું કરી દઈશું, મૂળ તો શું છે, હોસ્પિટલને ડાયાલિસિસ મશીન જોઈતું હતું અને પેલા ભાઈને આપવું હતું, એટલે આપણે બહુ કંઈ વચ્ચે કંઈ કરી ના શકીએ, પણ તોય મેં થોડું ડાપણ કર્યું. તો એ લોકો એક શું સરસ રસ્તો કાઢ્યો, આ મશીન ઉપર જો કોઈ દિવ્યાંગ આવશે ને તો એમની જોડેથી ચાર્જ નહીં લઈ રહી. કમ્પ્લાય કરી લીધું ને એમણે કમ્પ્લાય કરી લીધું. તો આ આપણે નથી થવા દેવું. આપણી ઘણી સારી સંસ્થાઓ છે, એમણે પાર્ટી પ્લોટ્સ કરી નાખ્યા છે. શું એ વર્થ છે? મતલબ આપણે એને માટે સંસ્થાઓ ખોલી હતી? નથી ખોલી. તો આ જે છે એ સૌથી મોટું આપણી સામે પડકાર છે ને અવરોધ છે. કારણ કે 21નું ટ્રસ્ટી મંડળ હશે કારોબારી, એમાં બધા એક વિચારસરણીવાળા નહીં હોય. કેટલાક એવા બી હશે કે ચલો આપણે એક ઇન્કમનો સોર્સ ક્રિએટ કરી લઈએ, અથવા એનું ડોમિનન્સ વધારે હશે. તો આ આપણે કરવાની આવશ્યકતા છે. જે બીજો જે મુદ્દો છે એ પણ ટ્રસ્ટી મંડળનો છે કે આપણને એક વાત સત્ય છે કે કોઈના કપાળ ઉપર લખેલું નથી કે આ માણસ કેવો છે, પણ જ્યારે આપણે ટ્રસ્ટી મંડળમાં લખીએ છીએ તો એને આપણે મોલ્ડ તો કરી જ શકીએ. ઘણીવાર એવું હોય છે કે આપણે મોલ્ડ થઈ જતા હોઈએ છીએ. એટલું ડોમિનન્ટ પર્સનાલિટી આવી જતી હોય છે, એવી પર્સનાલિટીઝ આવી જતી હોય છે, અને પછી શું થાય છે કે આપણા રોલ્સ ડિફાઇન્ડ નથી હોતા. સેક્રેટરી કંઈક જુદી વાત કરે છે, પ્રેસિડેન્ટ કંઈક જુદી વાત કરે છે, અને ડોમિનન્ટ પર્સનાલિટી જુદી વાત કરે છે. તો મેં એને આવી રીતે પડકાર તરીકે લીધી છે કે ટ્રસ્ટી મંડળ કારોબારીની અને સ્ટ્રક્ચરની અવ્યવસ્થાઓ અને રોલ અને રિસ્પોન્સિબિલિટીની અપૂર્તિ. જેને ઈચ્છા થાય કોઈક પ્રોજેક્ટ કરી લે છે, જેને કોઈ ઈચ્છા થાય પ્રોજેક્ટ બનાવી લે છે. તો આ જે છે મેસ, એ ખરેખર એ આંતરિક સમસ્યા છે ને એ પણ એક મોટો પડકાર છે જેને આપણે ટેકલ કરવો જોઈએ. બીજું, કલેક્ટિવ ડિસિઝન લેવાની અસમર્થતા. ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન લેવામાં આવે છે. જે બી ડોમિનન્ટ પર્સનાલિટી હોય અથવા જે પણ હોદ્દાઓ ઉપર છે,
ઇટ મે બી રોંગ, બધી વખતે સાચું જ પડે, કોઈ પણ માણસ 100% હંમેશા સાચો જ હોય છે એવું જરૂરી હોતું નથી. ત્યારે આપણે કલેક્ટિવ ડિસિઝન લઈએ છીએ તો આપણે 2 કે 3 એવી પર્સનાલિટીને ઇન્વોલ્વ કરીએ છીએ કે જે લોકો ક્યાંક આપણને ગાઈડ કરી શકે. તો આ એક સૌથી મોટી જે ખાસ કરીને જે પર્સનાલિટી ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન્સ છે, એમ પોલિટિકલ પાર્ટી પણ એવી હોય છે પર્સનાલિટી ઓરિએન્ટેડ, એમ સંસ્થાઓ પણ એવી હોય છે. તો ત્યાં આ સમસ્યાઓ થોડીક જોવા મળતી હોય છે. તો એ આપણે ખરેખર ટાળવું જોઈએ અને એ પણ આપણી સામે એક મોટો પડકાર છે. સૌથી મોટી સંસ્થા નાની હોય, 1 કર્મચારીની હોય કે 100 કર્મચારીની હોય, સંસ્થા પાસે પોતાનું ઓપરેશન મેન્યુઅલ અનિવાર્ય છે, હોવું જ જોઈએ. કારણ કે આપણે જ્યારે પહેલી વાર સંસ્થા નાની હોય ને ત્યારે આપણે એમ્પ્લોયી લેતા હોઈએ છીએ, ત્યારે આપણી ટ્રાવેલ પોલિસીમાં શું કમિટ કર્યું હોય ને એ આપણા પૂર્વજોએ કમિટ કર્યું હોય આપણને ખબર નથી હોતી. પછી જ્યારે આપણી પાસે આ બધું આવે છે તો કે મને તો કહ્યું હતું કે તમને તો 60 રજા મળશે, બરાબર. ટ્રાવેલ પોલિસી, અમને તો કીધું હતું કે તમને કાર લઈને જશો તો તમને અલાઉ કરશે, મને હું ઇન્ટરવ્યૂમાં કીધું હતું. હવે આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણા માટે એ સમસ્યા થતી હોય છે. તો દરેક પોલિસી, ચાહે ટ્રાવેલિંગ પોલિસી હોય, ઇન્ક્રીમેન્ટની પોલિસી હોય, રિક્રુટમેન્ટ પોલિસી હોય, લીવ પોલિસી હોય, એ બધું ઓપરેશન મેન્યુઅલમાં રિટર્ન હોવું અનિવાર્ય છે. અને માંગે પણ છે જ્યારે CSR અથવા કોઈ ફંડ લેવા જઈશું ત્યારે. અમારા જેવી સંસ્થા, ભાવનગર જેવી સંસ્થા, BPA જેવી સંસ્થામાં અનેક પ્રકારના ભિન્ન પ્રકારના કર્મચારીઓ છે. આઉટસોર્સિંગના કર્મચારીઓ છે, સંસ્થાના પોતાના એમ્પ્લોય કરેલા કર્મચારીઓ છે, IDSS છે, સમાજ સુરક્ષા છે, અને કેટલીક એજન્સીઓએ સ્પોન્સર કરેલા કર્મચારીઓ છે. હવે આ બધાને એક સૂત્રમાં જો બાંધવા હોય, નહીંતર શું થાય કે અંદર એટલી બધી સમસ્યાઓ, કોઈકને 60 લીવ મળતી હોય, કોઈકને 10 જ આપતા હોય, સંસ્થાવાળાને આપણે કંઈ જ ના આપતા હોઈએ. એમના ડ્યુટી અવર્સ 8 કલાક ફિક્સ હોય, ચોકીદાર રાખ્યો હોય 12 કલાકનો હોય. તો આ બહુ મોટું મેસ થઈ જાય છે અને એ અંદર એક વિસંગતતા ઉત્પન્ન કરે છે. એટલે એક ઓપરેશન મેન્યુઅલ હોવું અનિવાર્ય છે અને નાની સંસ્થા હોય તોય આપણે કરી લેવું જોઈએ. દરેક સંસ્થા કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર રાખે છે, એવી રીતે સંસ્થાનો એક ચહેરો હોય છે. એને બી દાહોદ હોય તો આપણને ખબર છે કે યુસુફભાઈ એ એનું એક ચહેરો છે, લાભુભાઈ એક સંસ્થાનો ચહેરો છે. એવો એક ચહેરો અનિવાર્યપણે હોવો જોઈએ સંસ્થાનો. એટલું જ નહીં, કન્સિસ્ટન્ટ હોવો જોઈએ. એકવાર યુસુફભાઈ આવે અને બીજી વાર કોઈક બીજા ભાઈ આવે, મતલબ જ્યાં ડિસિઝન મેકિંગ હોય, જ્યાં રિપ્રેઝન્ટેશન થવાનું હોય, જ્યાં આપણે ફંડ લેવા ગયા હોય, પિચ કરવા ગયા હોય, ત્યાં કારણ કે એ ચહેરાની સાથે સંસ્થા રિલેટ થઈ જાય છે. એમની ક્વોલિટીઝ એ સંસ્થાની ક્વોલિટીઝ બને છે, એમની વીકનેસ એ સંસ્થાની વીકનેસ બને છે. એટલે બંને પક્ષે છે, બે ધારી તલવાર છે. પણ કન્સિસ્ટન્ટ ચહેરો હોવો જોઈએ એકવાર. અને ત્રીજી વાત, નિષ્ઠાવાન એ અનિવાર્યતા, ડેડિકેટેડ ચહેરો હોવો જોઈએ. ઘણી સંસ્થાઓના ઘણા ટ્રસ્ટી મંડળ વન્સ ઇન અ વીક વિઝિટ કરે છે, ટ્વાઇસ ઇન અ વીક આવે, 2 કલાક આવે. મેં એવા જોયા છે આવીને બહાર બેસીને 2 કલાક, મતલબ એક ફોર્માલિટી કરવા માટે આવતા હોય. તો એવું આપણી સંસ્થાઓમાં ના ચાલી શકે. એ સંસ્થા આપણે ડેવલપ કદાચ ના કરી શકીએ જેટલી આપણે કરવા ઈચ્છીએ છીએ તે. લાભુભાઈએ જે વાત કરી એ જ વાતને હું આગળ વધારું છું કે હવે આપણને ડોનર્સ ધીમે ધીમે ઓછા થશે અને ફંડર્સ વધતા જશે. આ બેની વચ્ચે તફાવત છે. આપણે જ્યારે ડોનેશન લઈએ ને, ડોનર એકવાર આપીને ભૂલી જવાના છે. બિલ્ડિંગ ઉપર તકતી લાગી ગઈ, કુલર ઉપર નેમ પ્લેટ લાગી ગઈ, પછી કોઈ દિવસ નહીં આવે. પણ જ્યારે આપણે ફંડ લઈશું તો આપણે એના ઇમ્પેક્ટ
અસેસમેન્ટમાં ભાગ લેવો પડશે, એની બેઝલાઇન અસેસમેન્ટ કરવું પડશે, એને આપણે ટ્રાય મંથલી 6 મંથલી રિપોર્ટિંગ કરવું પડશે અને એના જેટલા પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય એ કમ્પ્લાય કરવા પડશે. એટલે આપણે ધીરે ધીરે ડોનર મળે તો સારામાં સારું, ડોનર જેવી જમણના ડોનર મળે કે વસ્તુના ડોનર મળે એના જેવું તો ઉત્તમ બીજું કંઈ હોય જ નહીં. પણ આપણે ધીરે ધીરે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ, CSR જેમ સરે કીધું, લાસ્ટ યર અમારું ભચાઉનું આખું બિલ્ડિંગ CSR ફંડમાંથી 3 થી 4 કરોડનું બિલ્ડિંગ CSR ફંડમાંથી અમે લોકોએ ઊભું કર્યું. સ્ટાફ ક્વાર્ટર ગીવ ઇન્ડિયા ક્રાઉડ ફંડિંગમાંથી કર્યું. જેગુઆરે ડાઇનિંગ હોલ આપ્યો 80 લાખનો. એસ્ટ્રાલ ફાઉન્ડેશને એમને 6 રૂમની વિંગ આપી. બીજું એક ફાઉન્ડેશન છે MK અને એમણે અમને લોકોને તો હ્યુજ છે. અને મજાની વાત એ છે કે હજી એમની ઓફર અમારે માટે ચાલુ જ છે ટિલ માર્ચ. અમે જેટલું રેઝ કરી શકીએ, જેટલું કરી શકીએ એટલું થઈ શકે છે. તો મુદ્દો એ છે કે બધા જ જે આપણે કમ્પ્લાય કરીએ છીએ, માઇક્રોસોફ્ટ અમને લોકોને ફંડ આપે છે, કેર એજ્યુકેશન અમને લોકોને ફંડ આપે છે, વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશન UK બેઝડ એ અમને ફંડ આપે છે. તો મુદ્દો એ છે કે 1 કે 2 માણસ આને માટે આપણે ફાળવવા પડે ને, તો ફાળવીને આ રિપોર્ટિંગનું કામ અને એ આપણને મોંઘું નહીં પડે, એ વર્થ છે. તો એ દિશામાં આપણે કામ કરીએ અને નંદિનીબેન તો મદદ કરવા તત્પર જ છે. સવારે સરે જે કહી દીધું છે એમ, પણ એ કરવાની આવશ્યકતા છે અને જરૂરી છે. હા, મેં ઓફર કરી છે. હા, એને માટે તમારે લોકોએ ક્રેડિબિલિટી અલાયન્સ કરીને એક છે, એને માટે એટલે બેન તો મદદ કરશે, પણ એના જે ગુડ ગવર્નન્સના અને જે કમ્પ્લાય નોર્મ્સ છે એને કમ્પ્લાય કરવું પડે. એને માટે આપણે ઘણા બધા ડોક્યુમેન્ટેશન કરવા પડે છે, પણ કરવા જોઈએ. તો બેઠા બેઠા કોણ આપી દેશે યાર, બરાબર? એના પછી છે તમામ સ્તરે કેપેસિટી બિલ્ડિંગ અને તાલીમનો અભાવ. આ એક બેઝિક રિક્વાયરમેન્ટ છે. લાભુભાઈએ બી એ વાત કરી. તમામ સ્તર એટલે છેક ટોપ લેવલથી શરૂ કરી અને છેક નીચલા સ્તર સુધી. એમાં સ્વીપર ને એ બધાને કંઈ એવી જરૂર નથી હોતી, પણ એટલીસ્ટ જે લોકો એડમિનમાં જે લોકો પાર્ટિસિપેટ કરે છે એવા લોકોની તાલીમ અને કેપેસિટી બિલ્ડિંગ ખૂબ અનિવાર્ય છે. ઘણી નાની સંસ્થાઓ અમે લોકો બહુ જ ટ્રેનિંગનું આયોજન કરીએ છીએ સ્થાનિક કક્ષાએ અને ડિસ્ટ્રિક્ટ લેવલે. ત્યારે સંસ્થાઓ એમ કે એવું કહે છે કે યાર અમે ક્યાં તો કોઈ શિક્ષકને રિપ્રેઝેન્ટેટિવ તરીકે મૂકી દે. અમે ધારો કે નિરામયા માટે કરાવવા મૂકતા હોય તો કોઈકને મોકલી દે, અથવા બીજા કોઈ કેપેસિટી બિલ્ડિંગ માટે લીડરશિપ માટે એપ્રોચ કરતા હોય તો કોઈકને મૂકી દે. અને પછી પર્સનલી જ્યારે આપણે ઓફ ધ રેકોર્ડ પૂછીએ યાર કે કેમ તારકભાઈ તમે કેમ ના મૂક્યા, કે યાર એક દિવસનું એનું શિક્ષણ બગડે, બાળકોનું બગડે, અને અમદાવાદ જવું હોય તો યાર TADA આપવું પડે, એક રજા આપવી પડે. આ મેન્ટાલિટીથી કામ કરીશું તો આપણે નહીં કરી શકીએ. એક માણસ એકવાર ટ્રેનિંગમાં જાય છે ને કંઈક નવું શીખીને આવશે અને અલ્ટિમેટલી એની કેપેસિટી વધશે અને ક્યાંક ને ક્યાંક આપણી કેપેસિટી વધારશે. આ હકીકતની વાત છે અને અમે અનુભવ કરેલો. આજ દિન સુધી અમે ક્યાંય ટ્રેનિંગ હોય તો જઈએ છીએ. પુનાની સાહેબ નંદિનીબેન પોતે ટ્રેનિંગમાં બેસે છે અને લોકોને કરાવે છે, એટલે અમે લોકો મોટિવેટ થઈએ છીએ કે આ લોકો જો એનું ઇમ્પોર્ટન્સ આટલું રાખતા હોય તો આપણે તો હજી શીખવું છીએ, તો આપણે તો ટ્રેનિંગ કરવી જોઈએ. એવી રીતે બધી સંસ્થાને અહીંયા પણ ઘણા રિપ્રેઝેન્ટેટિવ્સ આવી જાય છે. ઠીક છે, રિપ્રેઝેન્ટેટિવ બી શીખશે, પણ એ કન્ટ્રીબ્યુટિંગ હોવા અનિવાર્ય છે. અને ખાલી સંસ્થાનું નામ રાખવા આપણે મોકલીએ તો એ મારા હિસાબથી વર્થ નથી. બંને પક્ષે આયોજકોનું ભોજન ખર્ચ બી વેસ્ટ જશે અને આપણું બી જશે. એટલે એ એક અનિવાર્ય છે, એ કરવા જેવું છે. એના પછીનો મુદ્દો હું ઝડપથી પૂરું કરીશ. હા તારકભાઈ,
ઓકે, એના પછીનો જે સૌથી મહત્ત્વનો જે મુદ્દો આવે છે, હાજી કરીએ ક્વેશ્ચન આન્સરમાં કરીએ, આપણે આ પૂરું કરી લઈએ. એના પછીનો જે સૌથી મોટો જે મુદ્દો આવે છે, લાભુભાઈએ બી વાત કરી, કર્મચારીની સાચવણી, વિકાસ અને એના વેલફેરની વાત. આ ત્રણેય વસ્તુનો અભાવ આપણામાં, હા બરાબર, કે ભાઈ એક આપણો કર્મચારી છે, એ 2 મહિના આપણી પાસે કે 3 મહિના કે 6 મહિના આવી અને આપણી પાસે જતો રહે છે, તો સંસ્થા એમાંથી કંઈ ગેઇન નથી કરતી. એ સસ્ટેન રહે, એ લાંબો ટાઈમ ટકે તો જ સંસ્થાને, ચાહે એ ગવર્મેન્ટનો કર્મચારી હોય કે સંસ્થાનો એમ્પ્લોયડ કરેલો હોય કે કોઈ એજન્સીએ આપણને આપેલો હોય. આના ડેવલપમેન્ટ અને એના કલ્યાણ માટે આપણે બધાએ વિચારવું પડે. અમારે ત્યાં આજથી 2 વર્ષ પહેલાં દરેક મહિનાની મિટિંગમાં 2-3 રાજીનામા આવે અને 2-3 જણાને નવા લેવાના થાય. મુશ્કેલી એવી થાય, કાં તો એને સંસ્થા ના ફાવે ને કાં સંસ્થાને એ ના ફાવે. ત્યારે મેં એક મંત્ર આપ્યો બધા કર્મચારીઓને, એટલે જે લોકો રિક્રુટમેન્ટમાં અને કાઢવામાં રિસ્પોન્સિબલ છે એ લોકોને, કે કર્મચારી જાય ને, ગયેલો કર્મચારી તમારી એસેટ છે અને આવનાર કર્મચારી તમારી લાયબિલિટી છે. કારણ કે તમે એને 3 મહિના તો શીખવવામાં કાઢશો અને ગયું એ તો તમારું તૈયાર થયેલી પ્રોડક્ટ ગઈ છે. તો એમાં હવે ધીરે ધીરે ફરક પડ્યો છે કે નાની નાની ક્ષતિઓ હોય તો એ બધા ઇગ્નોર કરતા થયા છે અને એ રીતે અમારી એ વાતમાં હવે કમસે કમ એ ટર્નઓવર ઓછું અમે કરી શક્યા છે. તો આ મંત્ર ખાસ યાદ રાખજો. અને આમ થોડી લોકલ લેંગ્વેજમાં કહું ને તો અમે લોકો એમ કહીએ, ગયો એ સારો હતો, બરાબર, હા ગયો એ આના કરતાં સારો હતો એમ, હા બરાબર. એટલે એ એક બહુ મુદ્દો છે ને. એને જે પણ આપણે વેલફેર, અમે લોકો ગ્રેજ્યુટી PF સંસ્થાના કર્મચારીઓ માટે પણ કરીએ છીએ એમને બાકીની, કારણ કે એક જ કેમ્પસમાં કામ કરતા એક શિક્ષકનો પગાર 84,000 હોય અને એ જ કેમ્પસમાં કામ કરતા સંસ્થાના એમ્પ્લોયડ શિક્ષકને આપણે 15,000 જ આપીએ તો એ બહુ અસમાનતા છે. તો આપણે એને બીજી રીતે આ રીતે ફૂલફિલ કરી શકીએ છીએ અને અમે પ્રયત્ન કરીએ છીએ. સંસ્થા પાસે ફંડ ઓલવેઝ લિમિટેડ હોય છે, આપણે બધા જાણીએ છીએ, અને લિમિટેડ જ હોવું જોઈએ, બરાબર. પણ એ લિમિટેડ રિસોર્સિસમાં બી જો આપણે આવું કરી શકીએ તો એ મતલબ એ એક આપણે માટે ચેલેન્જ છે કે કર્મચારીઓને સસ્ટેન રાખવા, ચલાવવા, બરાબર. ટેકનોલોજીનો વહીવટમાં અને બાકી બધા ક્ષેત્રમાં બહોળો ઉપયોગ થવો જોઈએ. જેમ ઓનલાઈનની વાત કરી, સોશિયલ મીડિયામાં આપણી જે ઇવેન્ટ્સ અને આપણા જે કાર્યક્રમો થાય છે એની વાત કરી. એના કરતાં વહીવટમાં અમારા 5 કેમ્પસીસ છે. એટલે હું બેસ્ટ પ્રેક્ટિસ તરીકે મારું 1-2 ઉદાહરણ આપું છું. એમાં 108 ટોટલ કમ્પ્યુટર્સ છે અને એક જ AMC વાળો છે. તો અમે શું કરીએ છીએ કે બધા જ જે કોમ્પ્યુટરને ઓનલાઈન એન્ટ્રી કરી દીધી છે, એક ટૂલ મેં જ બનાવેલું છે. કોઈ પણ કમ્પ્યુટરમાં અથવા કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશ્ન થાય તો ઘણીવાર શું હોય, ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ, સ્કૂલનું કોમ્પ્યુટર છે સ્માર્ટ ક્લાસનું, તો પ્રિન્સિપાલને પાવર્સ છે, 3,000 રૂપિયા સુધીનું રિપેરિંગ એ કરાવી લે. તો ઘણીવાર શું થાય કે ક્યાંક બેટરી વધારાની પડી હોય અને આની બેટરી ઉડી ગઈ હોય, તો એ ઓનલાઈન ટ્રેકિંગ કેવી રીતે થાય? તો અમે લોકોએ અમારું બધું જ જે છે સિસ્ટમે ઓનલાઈન કરી દીધી છે. એટલે જેવો પેલો મૂકે કે મારે બેટરીની રિક્વાયરમેન્ટ છે, એવા બધાનામાં મેસેજ જતા રહે. જેની જોડે એક્સ્ટ્રા બેટરી હોય એ રિસ્પોન્ડ કરી દે અને આપણું ઘણા બધા પૈસા આપણે એ રીતે સેવ કરી શકીએ છીએ. બીજું, અમારા 5 કેમ્પસીસ છે અને અમે કાઇન્ડમાં ડોનેશન પણ લઈએ છીએ. એક ભચાઉ છે, એક સામખિયારી છે અને 3 માધાપરમાં છે. કોઈક એક કેમ્પસમાં
વસ્તુ આવી ગઈ એનું ઓનલાઈન એન્ટ્રી તરત થઈ જાય છે. આભારપત્ર જેવો અપાય એવી એન્ટ્રી થાય અને એ વસ્તુની ત્યાં જરૂર ના હોય ને માધાપરમાં જરૂર હોય તો તરત જ અમે એને મોબિલાઇઝ કરી દઈએ છીએ અને એ વસ્તુ માધાપરમાં, ધારો કે હમણાં મને 2 કુલર વોટર કુલર કાંઈ તો કાં તો અમારે ના લેવી પડે, ના પાડવી પડે. અમારી પાસે અમે એ કરીએ છીએ કે બ્લેન્કેટ્સ ને એવું નથી જોઈતું તો અમે લોકો સ્ટોક પર જોઈ લઈએ છીએ. અમારી જો 600 વિદ્યાવિહારમાં છે, 300 કન્યાકુંજમાં છે, તો હવે આપણે કેટલા બ્લેન્કેટ લેશું? અમે લોકો ના પાડી દઈએ છીએ. તો એનાથી એક નવી ઇમેજ ઊભી થાય છે. કોઈ પણ માણસ બ્લેન્કેટ દેવા આવ્યું હોય વેલ્સપનવાળા કે પાવરવાળા, અમે તરત જ સ્ટોક ઉપર જોઈને કહી દઈએ છીએ યાર આ નથી જોઈતા અમને. તો એ ઉલટાની વધારે સારી ઇમ્પ્રેશન પાડે છે કે એક સંસ્થા એવી બી છે કે જેને જરૂરિયાત નથી એવી વસ્તુની ના પણ પાડે છે, બરાબર. તો એ પછી બીજી વાર બીજી ઓફર લઈને આવે છે. તો ઓનલાઈનનો આ ફાયદો છે. લીવ માટે સૌથી વધારે હું 7 થી 9 સુધી જો સૌથી વધારે હું હેરાન થતો હોઉં તો લીવ માટે થતો હતો. યાર સાહેબ આજે નહીં પહોંચાય, સાહેબ આજે નહીં પહોંચાય. એટલે પ્રિન્સિપલ્સ શું કરી દે, 2 દિવસની કે 3 દિવસની રજા હોય ને એટલે કે યાર અમને તો 1 જ દિવસના પાવર્સ છે, 1થી વધારે તમે જાઓ હિમાંશુભાઈ, તો 7 થી 9 વાગ્યા સુધી સવારે આ જ કામ કરવું પડતું. એનું બી સોલ્યુશન ઓનલાઈન આપણે કર્યું કે લાંબી રજા ના હોય, સિંગલ ડેની હોય તો એ લોકો એક ગૂગલનું ફોર્મ ભરી દે તો મને તરત બીપ વાગી જાય, મારે ફોન એટેન્ડ કરવાની જરૂર નહીં અને હું જોઈ લઉં અને પછી હવે પેલાને તરત જ રિસ્પોન્ડ જતો રહે કે આજ તારો માણસ રસોઈયો એક નથી આવવાનો, મેનેજ કરી લેજે. તો એ રીતે ઓનલાઈનનો આપણે મેક્સિમમ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. તો એનો અભાવ એ આની અંદર એક મહત્ત્વનો ભાગ છે. આપણે સંસ્થાને બી ડેવલપ કરવી હશે તો ટેકનોલોજીનો યુઝ કરવો પડશે. બીજું, વર્તમાન પ્રવાહો સાથે ચાલવાની એક જરૂરિયાત છે કે એ પણ હું લાઇબ્રેરી અને એક્સેસિબલ બુક્સનું ઘણા વખતથી સક્રિય, બીજા બધાએ ઘણા સક્રિય કામ કરું છું, પણ આમાં મેં એક વસ્તુ જોઈ કે આપણે બધા એવું કહીએ છીએ કે યાર બાળકો, નવી પેઢી બ્રેલ વાંચતી નથી, પણ આપણે નવી પેઢીને શ્રીમદ ભગવદ્ ગીતાઓ જ આપીએ છીએ. એની ઇન્ટરેસ્ટની મેં લાઇબ્રેરીના કેટલોગ તમે જોજો, લાઇબ્રેરીના કેટલોગમાં ક્યાંય તમને જો તારક મહેતાનો ટપુડો દેખાય અથવા અમર ચિત્રકથા દેખાય તો કહેજો અરે બાળકને વાંચવું છે યાર, અત્યારથી થોડો સંત બનાવો છે, બરાબર. તો અમે લોકોએ આ બહુ યંગસ્ટરને હવે કાજલ ઓઝા, જય વસાવડા, યંગસ્ટર બાળકોને આવું બધું વાંચવું છે તો એવું આપણે આપીશું તો જ એ વાંચશે. બ્રેલ પાર્ટીમાં સાહેબે કીધું નથી લખતા તો અમે 150 ટેબ્લેટ લઈ અને બાળકોને આપી દીધા. બેંક ઓફ અમેરિકા અમારું ફંડર બન્યું અને અમે એમને 150 ટેબ્લેટ, આજે એ લોકો પેરેગ્રાફ લખી અને મને મોકલે છે વોટ્સએપ ઉપર. તો આપણો ઉદ્દેશ શું છે? અને પછી એમને જરૂર પડશે એટલે આપણે બ્રેલમાં બી લઈ જઈશું. બ્રેલના વિના તો ચાલવાનું જ નથી. આજે મારું અને લાભુભાઈનું બંનેનું પ્રેઝન્ટેશન બ્રેલમાં જ છે. તો એના વગર તો આટલી ટેકનોલોજી યુઝ કર્યા પછી પણ ચાલતું નથી. મુદ્દો એ છે કે બાળકોને, એટલે આપણે પ્રવર્તમાન પ્રવાહ જે પ્રમાણેનો છે, આપણે સ્કૂલ્સમાં ખાસ કરીને બ્લાઇન્ડ સ્કૂલમાં સ્માર્ટફોન અને મોબાઈલની પરમિશન નહોતી આપી. કોરોના પછી હોસ્ટેલમાં છોકરા જ નહોતા આવતા, સ્કૂલમાં પણ નહીં, કારણ કે કોરોના દરમિયાન જ એમને મોબાઈલ વાપરવાની એટલી બધી ટેવ પડી ગઈ હતી. તો આપણે શું કરવું પડ્યું? બંનેના બેનિફિટ, વિન વિન સિચ્યુએશન. મોબાઈલ એલાઉ બી કર્યા, ઓન ધ કોન્ટ્રારી ટેબ્લેટ લાવીને આપ્યા. તો આ રીતે આપણે જે ટ્રેન્ડ છે એને ફોલો કરવો પડશે. છોકરાઓ જે સરે વાત કરી એની, હું એવું કહું છું કે એની એ એક ટીચર કરતાં સારું છે. બિંગ અ બ્રેલ ટીચર, બિંગ આઈડીએસએસના સ્પેશિયલ એજ્યુકેટર, એટલું સરસ આઇટમ છે. બાળકો એટલા બધા ઇનોવેટિવ રીતે એ
ભણે છે અને એમાં બધી ફેસિલિટીઝ છે. તમે હેન્ડ રાઇટિંગ એટલે હાથથી લખવા માટે ચીપપાટીમાં જે આ રીતે લખતા હતા, 6 સેલનું એ પણ છે, 6 સેલનો ડિસ્પ્લે પણ છે અને ગેમ્સ રમતા રમતા બાળક બ્રેલ શીખી જાય છે. તો એ કરવાનું છે. હવે આપણે ડેઇઝીમાં ખૂબ કામ કરતા થઈ ચૂક્યા છીએ. એનાથી એક સ્ટેપ આગળ વધી અને યુનિવર્સલ ફોર્મેટ ઉપર કામ અમે લોકો તો કરીએ છીએ. ભારતીબેનને આજે આપણે જે એવોર્ડ આપ્યો એમાં એમણે યુનિવર્સલ ફોર્મેટની 1100 બુકો એમણે બનાવી છે. યુનિવર્સલ ફોર્મેટ એટલે એક્સેસેબલ EPUB. એક જ વાર આપણે એન્ટ્રી કરી લઈએ છીએ, એક જ વાર એ બુક બની જાય છે. પછી એને આપણે ઓડિયોમાં બી ટ્રાન્સક્રાઇબ કરી શકીએ, સીધું બ્રેલમાં પણ ટ્રાન્સક્રાઇબ કરી શકીએ છીએ, ઓર્બિટ જેવા રીડરમાં પણ કરી શકીએ છીએ. એનાથી આપણો મેન પાવર તો બચે જ છે, પણ બાળકોને જે સ્ટેક હોલ્ડર છે એને ઇઝીલી મળી જાય. વોટ્સએપમાં આપણે મોકલી દઈએ છીએ. પહેલાં એને આવવું પડતું હતું, હવે એને આપણે વોટ્સએપમાં પણ મોકલી શકીએ છીએ. તો એ રીતે આપણે એ ટ્રેન્ડને બી ફોલો કરવાની આવશ્યકતા છે. ઘણી સંસ્થાઓ કચ્છમાં, અમારી પાસે બહારની કોઈ નથી આવતી, કચ્છની સંસ્થાઓ આવે, હિમાંશુભાઈ અમારે કંઈક નવું કરવું છે, શું કરીએ? એટલે એને જે સજેશન કરીએ ને એમાં એમ કે આમાં તો આપણને આમ કરવું પડે, આમાં તો હું અત્યારે કચ્છમાં 1-2 CP સેન્ટર ચાલુ કરાવવાના ચક્કરમાં છું કે સૌથી વધારે કચ્છમાં જો આવશ્યકતા હોય તો એવા CP સેન્ટર્સની છે. તો જે પણ ઓર્ગેનાઇઝેશન પૂછવા આવે ને એને કહું કે યાર CPનું કરીએ, યાર એમાં તો બહુ મહેનત પડે છે, એમાં તો બહુ મહેનત પડે, એમાં તો આ રાખવું પડે, એમાં તો આ રાખવું. યાર તો દરેક વસ્તુમાં કંઈક તો મહેનત પડવાની જ છે ને. બધા BPA જેવા ફેમસ એક જ દિવસમાં તો નહીં થઈ જાય ને. પણ એ ટ્રેન્ડને કોઈ ફોલો નથી કરતી. એક લો વિઝન સેન્ટરની પણ આવશ્યકતા છે, એને માટે પણ હું એફર્ટ કરું છું, જેમાં ગ્લોકોમા સેન્ટર સહિતની તમામ ફેસિલિટીઝ હોય લાયન્સ સાથે. પણ એ નવા ટ્રેન્ડને ફોલો કરવા કોઈ લગભગ તૈયાર નથી થતું. હવે ડેઇઝી લાઇબ્રેરીઓ ખોલવા બહુ જ લોકોની રિક્વાયરમેન્ટ આવે છે. તો હું કહું હવે ડેઇઝી લાઇબ્રેરી ખોલીને કરશો શું? અમે તો બધું ઓનલાઈન સુગમ્ય પર ચડાવી દીધું છે, BPA ચડાવી દીધું છે, મેં યુસુફભાઈએ, અમે તો બધાએ ચડાવી દીધું. જેને વાંચવું હશે વાંચી લેશે. પણ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તરીકે પણ એવા બધાની દરેક ડિસ્ટ્રિક્ટમાં એક આવશ્યકતા છે. એવા પ્રોજેક્ટ અવશ્ય કરવા જોઈએ. ખોટા સંઘર્ષ અને વિવાદો, આ એક મુદ્દો. નાની નાની વાતમાં ઘણીવાર શું હોય કે એકાદ વ્યક્તિનું એરોગન્સ આપણી કમિટીમાંથી એ કોઈક વિવાદમાં આપણને નાખે છે. ઇટ શુડ બી એવોઇડેડ. એ આપણે એવોઇડ કરવું જોઈએ. કારણ કે એક સંસ્થા તરીકે એકવાર આપણો જે બેનિફિશિયરી હોય, આપણો જે સ્ટેક હોલ્ડર હોય એ પણ આપણને બોલી જાય ને તો એ સાંભળવાની તૈયારી એટલા માટે રાખવી કે આપણે વિવાદને ટાળવો છે અથવા કરવો નથી. ત્યાં આપણી ભૂલ હોય ત્યાં ખેલદિલીપૂર્વક એક્સેપ્ટ કરી લેવું અને કહેવાય ને કે રન અવે થઈ જવું ત્યાંથી, એવું કરી લઈએ. ફ્લેક્સિબિલિટી આ છેલ્લો સિદ્ધાંત છે. ફ્લેક્સિબિલિટીનો અભાવ. અમારી શાળામાં તો તમારે સવારે 7:45થી 1 વાગ્યા સુધી પૂરેપૂરું બેસવું જ પડે. અરે ભાઈ, બાળકની કેપેસિટી જ નથી એટલી. એને શરૂ કરો 2 પીરિયડથી. મેં એક મધર્સ રૂમ ચાલુ કર્યો છે અને હું જે ક્લાસ લઉં છું, હું સંચાલક ઉપરાંત સ્પેશિયલ ટીચર પણ છું. હું જે ક્લાસ લઉં છું એમાં મધર્સ એલાઉડ છે. મારી ક્લાસમાં આવીને બેસે. હું મેથ્સ કોડ શીખવાડતો હોઉં તો મધર્સ પણ, મેથ્સ કોડ હું શીખવાડતો હોઉં તો મધર્સ બી શીખે છે ભેગી. કોન્ટ્રેક્શન શીખવાડતો હોઉં તો મધર્સ બી શીખે છે અને પછી એના બાળકને જઈને શીખવાડે છે. તો એ ફ્લેક્સિબિલિટી આપણે આપણી સંસ્થાઓમાં, એટલે આ તો એક એક્ઝામ્પલ છે, બેસ્ટ પ્રેક્ટિસ હું મારી કહું છું. પણ એવું ક્યાંય જડ નિયમો, આપણે બિયોન્ડ ધ બાઉન્ડ્રીની વાત કરીએ છીએ અને આપણે જ એટલી બધી બાઉન્ડ્રીઝ રાખી દઈએ છીએ. યુનિફોર્મથી શરૂ કરીને, યુનિફોર્મ અનિવાર્ય છે પણ એ યુનિફોર્મ પેલાની ડિસેબિલિટીને સૂટ જ નહીં કરતો હોય તો આપણે એને એવોઇડ કરવું પડશે. એ એનું જે કપડું છે એ એને સૂટ નહીં કરતું હોય અથવા એના બટન્સ એને નહીં વખાતા હોય તો આપણે એને છૂટ આપવી જોઈએ. તો એ એવી રીતની ફ્લેક્સિબિલિટીની અનિવાર્ય છે. અને જે સૌથી જ્વલંત મુદ્દો નંદિનીબેનનો, સેકન્ડ લાઇન,
કોઈ પણ એજન્સી આવશે જ્યારે આપણે ઓનલાઈન કરીશું એ ડેફિનેટલી એ જોશે કે આ સંસ્થાનું ફ્યુચર કોણ લીડ કરવાનું છે. અને અમે લોકો મેં કીધું એમ બહુ જ ફોરેન એજન્સી સાથે સંકળાયેલા છીએ. એ લોકોએ 2004થી આ કોન્સેપ્ટ નાખ્યો હતો અને એ અંતર્ગત જ હું એવો નસીબદાર છું કે જેને ગ્રૂમ કરવામાં આવ્યો. અને હું હવે નેક્સ્ટ ફેઝમાં અત્યારે હું લીડ કરું છું પણ નેક્સ્ટ ફેઝમાં બી લીડ કરીશ એવું રિટર્ન ડોક્યુમેન્ટેશન થયેલું છે. તો એ અનિવાર્ય છે. તો એ એક મુદ્દો છે કે સેકન્ડ લાઇન અવશ્ય આપણે બધાએ ડિફાઇન. હવે મારે માટે ચેલેન્જ છે કે મારે પણ કંઈક આવું કરાવીને જવું જોઈએ. તો યસ સર. હા હા, હું એટલે તો કહું છું ને. હું એ જ કહેવા માંગુ છું કે સ્વયંભૂ ઊભું થવું પડશે લોકોએ. હા, પછી તમે એને બળજબરી નાખશો સેકન્ડ લાઈન તો એ કરે. એમાં આપણે બધા કલેક્ટિવલી, સોરી યુસુફભાઈ, નંદિનીબેન કદાચ મને સમર્થન કરશે, આપણે કલેક્ટિવલી આપણા બધા આપણે ફેલ છીએ કે આપણા બાળકોને આપણે એ મહેચ્છાઓ એસ્પિરેશન આપ્યું જ નથી કોઈ પણ ક્ષેત્રમાં. આજે આપણે જે લેક ઓફ, હા ના, હું એને પૂરું હું કન્ક્લુડ કરું છું. એક મુદ્દો છે જ મારે, લેક ઓફ એસ્પિરેશન. બાળકોમાં કેમ નથી શીખતા? બાળકોમાં મને આઈએએસ બનવું છે, મને ઇંગ્લિશના પ્રોફેસર બનવું છે એવું કહેનારા હવે ઓછા થઈ ગયા છે. જે એક જમાનામાં જે સંઘર્ષ કરતા હતા ને, અને ઓવરઓલ બધેની વાત છે, ખાલી એકલા દ્રષ્ટિ દિવ્યાંગ વિઝન ઇમ્પેર્ડમાં જ આ સમસ્યા નથી. અને એ વાત સાચી છે, આપણે બધા તૈયાર છીએ સેકન્ડ લાઇન તૈયાર કરવા, પણ સામે સેકન્ડ લાઇન લીડરશિપ ટ્રેનિંગ બી આપણે આયોજન કરી અને એવા બાળકો શોધવા પણ પડશે અને એ લોકોએ બી સ્વયંભૂ ઊભા થવું પડશે. યુ આર રાઈટ. તો આટલા મુદ્દા મેં બ્રીફ કર્યા છે મારા કલેક્ટિવ એક્સપિરિયન્સને આધારે, 20 વર્ષનો મારો ને લાલજીભાઈનો ને બીજા મિત્રોના.